તો વિરમગામ ડાંગર કૌભાંડ કાંડમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ડાંગર કૌભાંડનો આરોપી જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે। વિરમગામ ડાંગર કાંડનો આરોપી ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર થયો। ડાંગર કાંડમાં ખરીદ અધિકારી એચ.એમ. ઠાકોર સામે પણ આરોપ છે। ગુજરાત ફર્સ્ટ પર નિવેદન આપતા એચ.એમ. ઠાકોરને પોલીસે રોક્યા હતા। શું હતું ધરાવતા હોદ્દો શું હતો આપનો? ઓકે, આ જે કૌભાંડ આચરવામાં આવ્યું છે બરાબર, શું કહેશો એ બાબતે? એમાં આપણો કોઈ હાથ નથી। વધુ વિગતો સાથે વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, વિરમગામ ડાંગર કૌભાંડમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। હવે આરોપી જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો છે, પરંતુ ગુજરાત ફર્સ્ટ પર એચ.એમ. ઠાકોરે જે નિવેદન આપ્યું તેમને લઈને તેમને રોકવામાં પણ આવ્યા હતા। ટાંક પીછોડો તો છેલ્લા 1.5 વર્ષથી ચાલતો હતો અને એ છતાં પણ જ્યારે આ મામલો ઉજાગર થયો અને આખરે રેલો પહોંચ્યો છે, કારણ કે આની અંદર નેતાઓની પણ સંડોવણી છે, અધિકારીઓની પણ સંડોવણી છે। એટલે જ આ મામલો 2023-24નો હોવા છતાં છેલ્લે 1 વર્ષ બાદ ફરિયાદ થઈ અને ફરિયાદ ડિસેમ્બર મહિનામાં નોંધાવા છતાં હજી સુધી ધરપકડનો દોર ચાલતો હતો। જો કે એક તરફ જોઈએ તો ધરપકડ પોલીસ નથી કરી રહી, પરંતુ હવે આરોપી ખુદ હાજર થઈ રહ્યા છે એટલે પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવે છે અહીંયા, કારણ કે 3.67 કરોડ રૂપિયાનું ડાંગર કૌભાંડ છે, જેની અંદર ખેડૂતોને હજુ નાણાં પણ નથી ચૂકવાયા। ખેડૂતો છાસવારે ગાંધીનગરના ધક્કા ખાઈને આંદોલન કરે છે, ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરે છે, તેમ છતાં હજુ સુધી આ છેલ્લા 1.5 વર્ષથી તેમના જે ટેકાના ભાવે ડાંગર ખરીદીના નાણાં છે એ હજી નથી ચૂકવાઈ રહ્યા, કારણ કે 7 અધિકારીઓ અને ઇજારેદાર મળીને 7 લોકો સામે 90,000 કરતા વધુ ડાંગરની બોરીઓનું કૌભાંડ હતું। એટલે કુલ મળીને રકમ 3.67 કરોડ રૂપિયા જેટલી થાય છે કે જે આ લોકો ખાલી કાગળ ઉપર બતાવીને સરકાર સાથે છેતરપિંડી કરતા હતા, ખેડૂતો સાથે છેતરપિંડી કરતા હતા। આ કૌભાંડીઓ સામે ફરિયાદ થઈ ત્યારથી એક મુખ્ય જે પાત્ર આવે છે સૂત્રધાર, એ છે સુફિયાન મંડલી। સુફિયાન મંડલીની સામે ફરિયાદ નોંધાવા છતાં પણ પુરવઠા નિગમે એનો કોન્ટ્રાક્ટ બંધ નહોતો કર્યો, પરંતુ ગુજરાત ફર્સ્ટે જ્યારે એ સવાલ ઉઠાવ્યા કે આખરે આ કૌભાંડીના કોન્ટ્રાક્ટ હજી સુધી કેમ ચાલી રહ્યા છે, ત્યારે પુરવઠા નિગમ છે એને કાર્યવાહી કરી અને એનો કોન્ટ્રાક્ટ બંધ કરાયો। પરંતુ ત્યારબાદ અચાનક ફિલ્મી ઢબે એસઓજીએ કાર્યવાહી કરીને માળિયા મોરબીથી આ સુફિયાન મંડલીની ધરપકડ કરી। એની ધરપકડ બાદ શું ખુલાસા થયા છે, શું વિગતો થઈ છે, શું તપાસ થઈ રહી છે, તેનો કોઈ ફોડ નથી પાડવામાં આવતો, પરંતુ જે મુખ્ય ખરીદ અધિકારી જેની જવાબદારી હતી એ એચ.એમ. ઠાકોર આખરે સામે ચાલીને પોલીસ સમક્ષ આવ્યા છે, જ્યારે આરોપીની અંદર એની મુખ્ય જવાબદારી પણ બને છે, કારણ કે સમગ્ર ખરીદની દેખરેખ છે આ અધિકારીને રાખવાની હતી। એ ઢીલી ગાયની જેમ અત્યારે પોલીસ સ્ટેશન પહોંચે છે। પહોંચીને સામેથી જ્યારે ગુજરાત ફર્સ્ટે એની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા, પ્રયાસ કરવામાં આવ્યો કે વિગતો બહાર ન જાય, પરંતુ આખરે પોલીસ એવું તો શું છુપાવવા માંગી રહી છે આ ડાંગર કૌભાંડની અંદર એ હજી સુધી સ્પષ્ટ નથી થતું। એક તો ફરિયાદ થાય છે, ફરિયાદ થયા બાદ આટલા લાંબો સમય વીતવા છતાં 2-2.5 મહિના વીતવા છતાં ધરપકડ નથી કરાતી। જ્યારે આરોપી સામેથી આવે છે, મીડિયા સમક્ષ આવે છે, ત્યારે પોલીસને એવી કઈ પોલ ખુલવાનો ડર લાગે છે એ પણ એક મોટો સવાલ છે। પરંતુ જોવાનું એ રહેશે કે આની અંદર જ્યારે રાજકીય નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ સહિતના અનેક લોકો સંડોવાયેલા છે, ત્યારે માત્ર આ 7 લોકો સામે જ્યારે મામલતદારે ફરિયાદ નોંધાવી છે, પરંતુ એ 7 પૈકી 6 પકડાયા છે, હજી પણ એક વ્યક્તિ ફરાર હોવાની માહિતી છે। એટલે એ વ્યક્તિ ક્યારે પકડાશે અથવા તો શું એ પણ સામે ચાલીને આવશે, પોલીસ કાર્યવાહી કરશે કે કેમ, એને લઈને પણ સવાલો હજી છે। એ સિવાયનો સવાલ એ પણ હજી અહીંયા અથાવત છે કે ખેડૂતોને નાણાં ક્યારે ચૂકવાશે, કારણ કે ગાંધીનગર સુધી તેઓ ધક્કા ખાવા પણ મજબૂર બની રહ્યા છે। પરંતુ આ ડાંગર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોઈ બીજું છે કે કેમ, એને લઈને પણ અત્યારે ચર્ચાઓ તેજ છે અને એ સવાલ હજી પણ ઉભો છે। દીપિકા જી વિજય, આભાર વિગત સાથે જોડાયા એટલે તે બદલ। એટલે કે આ કૌભાંડમાં પોલીસની ભૂમિકા શું છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ જોડાઈ ગયા છે। મહેશ, વિરમગામ ડાંગર કાંડનો આરોપી હવે ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો છે, પરંતુ આ આખું કૌભાંડ શું હતું, કોણ કોણ સંડોવાયેલા હતા, કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું? મહેશ, ચોક્કસથી વાત કરવામાં આવે તો 2023ની અંદર જે ડાંગરની ખરીદી જે ટેકાના ભાવે કરવામાં આવી હતી, જે બાદ 1 વર્ષ વીતવા છતાં પણ કોઈ જાતની કાર્યવાહી ન થતા છેલ્લે નિગમના કહેવાથી મામલતદાર પોતે ફરિયાદી બન્યા હતા, જેમાં 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી 31 ડિસેમ્બરના રોજ। તે બાદ થોડા દિવસના અંતર ઉપર 6 આરોપીઓને પકડી પાડ્યા છે।
એમાં પણ આજે એક આરોપી જે છે એચ.એમ. ઠાકોર કરીને એ પોલીસ સમક્ષ રૂબરૂ હાજર થયો છે અને એના પહેલા પણ એક સુફિયાન મલ્લી કરીને છે તે માળિયાથી પોલીસ પકડી લાવી. જે મુખ્ય સૂત્રધાર છે સુફિયાન મલ્લી તેની હાલ રિમાન્ડ ઉપર છે અને આજે એચ.એમ. ઠાકોર જે ખરીદ અધિકારી છે તેને પણ રૂબરૂ હાજર થયો છે પોલીસ સ્ટેશનમાં. જ્યારે ગુજરાત ફર્સ્ટે વાત કરવાનો ટ્રાય કરી એચ.એમ. ઠાકોર સાથે ત્યારે વાત કરવાથી પોલીસે રોક્યા છે. એવો તો શું ઘટના છે કે પોલીસ રોકી રહી છે મીડિયા સમક્ષ આવતા આરોપીઓને? એના પર ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જી દીપિકા. જી આભાર મહેશ વિગત આપવા બદલ.